નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયત। લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું સારવાર દરમિયાન ઇન્ફેક્શન લાગ્યા બાદ મોત। ઉત્તરાયણ પર્વ પર ચાઇનીઝ દોરાના વેચાણ પર અંકુશ લાવવા સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું। સુરત કોર્ટના બાર એસોસિએશનના આગામી વર્ષના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની ચૂંટણી યોજાઈ। સિંગણપોરના રત્ન કલાકારને ઓનલાઈન હની ટ્રેપમાં ફસાવવામાં 2 ઝડપાયા। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 920 કરોડના બજેટને બહાલી। સમાચારો વિગતે જોઈએ। સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉધના વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કરવામાં આવી રહ્યા હતા, જેથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓને અને કાર્યકરોને પોલીસની દ્વારા અટકાયત કરી ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશની સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવામાં કૃત્ય અને મોદી સરકાર દ્વારા જાહેર લોકશાહીના પાયા પર આકરા હુમલાનો ઉગ્ર પ્રયાસ કર્યો હોવાનું મુદ્દે વિરોધ પ્રદર્શન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉધના દરવાજા ખાતે કરવામાં આવી રહ્યું હતું, જેના પગલે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા। કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ ભૂપેન્દ્ર સોલંકીએ કહ્યું કે દેશમાં હાલ કાયદા વ્યવસ્થાની સ્થિતિ દેશમાં જેવી ખરાબ છે તેવી સંસદમાં પણ છે। કાયદાની રખેવાળ ગણાતી સંસદમાં પણ અરાજકતાનો માહોલ હોય તે રીતે એક પછી એક 142 જેટલા સાંસદોએ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ઊભા રહીને બંધારણમાં થતા ઉલ્લંઘન લઈને ધરણા કરતા હતા, પરંતુ પોલીસનો દુરુપયોગ કરતી ભાજપ સરકારે અટકાયત કરાવી છે। સંસદમાં કેટલા દિવસથી જે 3-4 જણા ઘૂસી ગયા હતા અને સંસદની કોઈ સુરક્ષા નથી, વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી, એ બાબતે વિરોધ પક્ષો માત્ર જવાબ માંગે છે। ગૃહમંત્રી આવીને અમિત શાહ જવાબ આપે સંસદમાં આવીને, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપના વડાપ્રધાન અને ભાજપના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો લૂલો બચાવ કરી રહ્યા છે। ખરેખર વિરોધ પક્ષો લોકશાહીમાં જરૂરી છે, બંધારણમાં ખરેખર જરૂરી છે, પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને અવાજ દબાવી દેવા માટે આજે 146 થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લોકસભાના હોય કે રાજ્યસભાના હોય, આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષને ખાલી કરી નાખ્યો છે સંસદ પર, એમ કહેતો ખોટું નથી। વિરોધ પક્ષ મુક્ત સંસદ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે કુચેષ્ટા છે એને અમે વખોડી કાઢીએ છીએ। સુરતના વેસુ વિસ્તારમાં એક નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઇટ ઉપર 1 વર્ષના માસૂમ બાળકનું લોડિંગ લિફ્ટની અડફેટે આવી જતા જમણો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો। ગંભીર રીતે ઘવાયેલ બાળકને કપાઈ ગયેલા હાથ સાથે સિવિલ લવાતા સારવાર હાથ ધરવાની આવી હતી, જેમાં બાળકને ઇન્ફેક્શન લાગી જતા તેનું મોત નીપજ્યું હતું, જેથી પરિવાર શોકમાં થઈ ગયું હતું। 1 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 બિલ્ડિંગના કામ ચાલી રહ્યા હતા। બાળકના પરિવારજનોએ કહ્યું કે મુકેશ રાવ આવાસની બાંધકામ સાઇટ પર કામ કરે છે અને તેના 2 સંતાન છે, જેમાં નાના પુત્ર પ્રિન્સ બાંધકામ સાઇટ ઉપર રમતા રમતા લોડિંગ લિફ્ટના મશીન પાસે ચાલી ગયો હતો। અચાનક જ લિફ્ટના મશીનમાં માસૂમ પ્રિન્સ પહેલા કાપડનો કોઈ ભાગ આવી જતા હાથ ખેંચાઈને મશીનમાં કપાઈ છૂટો પડી ગયો હતો। તબીબોએ ખૂબ સારવાર કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી। તબીબોએ કહ્યું કે બાળકના હાથને ફરીથી જોડવામાં આવ્યા હતો, તેમાં હાથમાં ઇન્ફેક્શન લાગી ગયું હતું, જેથી બાળકની તબિયત અસર પડી હતી, જેથી બાળકને બચાવવામાં સફળતા મળી નથી। બાળકમાં મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।
ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દર વર્ષે સુરત શહેરમાં લગભગ અલગ અલગ જગ્યા ઉપર ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય છે અને આવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને તેને લઈને ચાઇનીઝ દોરાના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે અને ઉત્તરાયણના તહેવાર પહેલાં જ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આગળ સ્થિતિ ડબગરવાડ ખાતે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મહત્વની વાત કહી શકાય કે ચાઇનીઝ દોરો પ્રાણઘાતક કહેવાય છે, કારણ કે ચાઇનીઝ દોરાથી જો વ્યક્તિનું ગળું કપાય તો તેનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આ ઉપરાંત પતંગ ચગાવતા સમયે ચાઇનીઝ દોરો જો વીજ તારને અટકી જાય તો પતંગ ચગાવનાર ઇલેક્ટ્રિક શોકના કારણે મોત પણ થઈ શકે છે. ત્યારે આવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા જ તકેદારીના ભાગરૂપે દોરાનું વેચાણ કરતા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના આઠવા સ્થિત કોર્ટ પરિસરમાં આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ઉપપ્રમુખ સહિત 5 પદ પર કમિટીના 11 સભ્યોની પસંદગી માટે કુલ 17 ઉમેદવારોની ચૂંટણી રેસમાં સામેલ છે, જ્યાં સુરત જિલ્લા વકીલ મંડળના કુલ 45 જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કર્યો છે. દર વખતની જેમ ચાલુ વર્ષે પણ સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચી સહિત મુખ્ય 5 પદ ઉપરાંત 11 કમિટીના સભ્યોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. સવારે 8:30 કલાકથી ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે સાંજે 4:30 વાગ્યા સુધી ચાલી હતી. આ ચૂંટણી માટે કમિટીના સભ્યોની પસંદગી માટે 17 ઉમેદવારો રેસમાં છે, જે દરેક ઉમેદવારો ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકને વિડીયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે. યુવતીએ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી જઈ યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે કપડાં કઢાવ્યા બાદ તેનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹5,65,000 પડાવ્યા હતા. ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત 2ની ધરપકડ કરી હતી. ઘટનાની માસ્ટરમાઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે. સિંગણપુર ડબોલી રોડ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. યુવકને ગત 13 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકનું બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતારવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા. તે વખતે પૂજાએ મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડીવારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ પોતે ડીએસપી તરીકે ઓળખ આપી હતી અને સંજય સિંઘાનિયાના નામના યુવકનું યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી તેમજ વિડીયો ડિલીટ કરાવવાના બદલામાં રૂપિયા માંગણી કરી હતી. યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરીને ₹5,67,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આખરે યુવકે આ મામલે ગતરોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 2 યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજની સામાન્ય સભાના 920 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. વિપક્ષના અનેક વિરોધ વચ્ચે બજેટને બહાલી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિના 800 કરોડ બજેટમાં 120 કરોડનો વધારો કરી 920 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટમાં શાસકોએ નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય પણ કર્યો છે. આ ઉપરાંત ધોરણ 6માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ પણ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજ બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પ્રાથમિક કેળવણી ફંડમાં આવક અને ખર્ચનું 2023-24નું વધારા ઘટાડાનું સાથેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા ફંડનો પૂરેપૂરો ઉપયોગ કરવા સાથે સાથે શિક્ષણ સમિતિની શાળાની સ્ટાફમાં અછત તે પૂરી કરવા માટેની માંગણી કરી હતી. આ ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે માંગણી કરી હતી. શિક્ષણ સમિતિના ભાજપના શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતા જણાવ્યું હતું કે
આવતા વર્ષે નવી ટર્મ શરૂ થાય ત્યારે ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ગણવેશ સાથે સાથે હવે સ્કૂલ બેગ પણ આપવામાં આવશે. આ માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 6માં જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે. શિક્ષણ સમિતિની 320 શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે 2024-25ના બજેટ અંગે ચર્ચાઓ માટેની સામાન્ય સભા હતી. અંદાજે 920 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એમાં વિપક્ષ તરફથી રજૂઆત અને વિરોધના મુદ્દા એ હતા કે આજે સેનેટરી પેડ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન છે એ પ્રાથમિક જરૂરિયાત છે દીકરીઓની. તો 2 વર્ષ પહેલા સમિતિએ એના માટે 1 કરોડ રૂપિયા મંજૂર કરેલા, પણ એના ઉપર કોઈ ખર્ચો થયો નથી. તો અમારી માંગણી હતી કે તમામ મિશ્ર શાળાઓમાં તેમજ કન્યા શાળાઓમાં આ મેન્સ્ટ્રુઅલ હાઇજીનની દીકરીઓને તાલીમ આપવામાં આવે, પ્રશિક્ષણ આપવામાં આવે અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે અને એના માટે પૈસા ફાળવવામાં આવે, જેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. સાથે સાથે સૌથી બીજો મોટો અગત્યનો તમામ શાળાઓનો મુદ્દો છે સાફ સફાઈનો. અત્યારે કોઈ પણ શાળામાં કાયમી સફાઈ કર્મચારી નથી, તેમજ પ્રત્યેક શાળાને દર મહિને માત્ર 2 થી 3 હજાર રૂપિયા શાળા સાફ સફાઈ માટે મળે છે. આવડી મોટી શાળાના ભવનો 3 હજાર રૂપિયામાં કેવી રીતે સાફ સફાઈ થાય? તો આ 2 મુખ્ય મુદ્દાઓ બાબતે રજૂઆત હતી. આ સાથે સમિતિમાં ચાલતી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર, સ્ટાફની અછત, આ મુદ્દે પણ કામ કરવા માટેની રજૂઆતો વિપક્ષ તરફથી, મારા તરફથી આજની બજેટની સામાન્ય સભામાં કરવામાં આવી હતી. સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકોનો એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પોલીસ પણ આવા તત્વો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે ચાલુ બાઇકે જોખમી સ્ટન્ટ કરતા વધુ એક યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક બંને ખુલ્લા હાથ હવામાં લહેરાવી બાઇક ચલાવે છે, ઊભો થાય છે અને સૂઈ જતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં યુવકનો જોખમી સ્ટન્ટ સામે આવ્યો છે, જે અન્ય રાહદારીઓ માટે જોખમ ઊભું કરી શકે તેવા છે, જેથી આ યુવક પર આકરી કાર્યવાહી કરવા પ્રમાણે થાય એવી માંગ કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયો સુરતના ભાઠાના પર્વત પાટિયા બ્રિજ પરનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. અન્ય વાહનો ચાલકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. સુધરે તે સુધરે, બીજાની કહેવત જોખમ સ્ટન્ટ કરતા લોકો ઉપર લાગુ પડી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોને લઈ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ ઉઠવા પામી છે. અવારનવાર આવા જ વિડીયો વાયરલ થતા હોવાથી પોલીસની શાખ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આવા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તો જ આવા લોકોને ભાન થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટા વરાછા ખાતે આજરોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ CFA બિલ્ડિંગમાં પિતા વિહીણી દીકરીઓના હાથે મહેંદી લગાવવામાં આવી હતી. સાથે જ લગ્નોત્સવની શરૂઆત થઈ છે. લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે. તારીખ 22મી ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે મહેંદી રસમની શરૂઆત થઈ હતી. માવતર લગ્નોત્સવ અંતર્ગત આયોજિત મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદર મજાની મહેંદી દીકરીઓના હાથે લગાવવામાં આવી હતી. આ અગાઉ મહેંદી રસમનો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ હજારો હાથોથી મહેંદી રચાશે. લગ્નમાં પરણનારી દીકરી, એમની બહેન, અમારી હાજર રહેનારી દીકરીઓ તમામના હાથોમાં મહેંદી લાગશે, જેમાં સમાજની અનેક મહિલાઓ અગ્રણીઓ હાજર આપશે. આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત 12મો લગ્નોત્સવ એટલે કે માવતર, અને આ લગ્નોત્સવમાં 75 માવતર વિહાણી દીકરીઓના લગ્નનો પ્રથમ દિવસ એટલે કે મહેંદી રસમ. અને આજના આ મહેંદી રસમના પ્રોગ્રામમાં અમારા તમામ મહેમાનો એ બહેનો છે, અને એમાં IPS ઓફિસરો હેતલબેન, અર્પિતા મેડમ, અનિતા મેડમ તથા ઘણા બધા જે બહેનો અગ્રણી છે તેમના હાથે આનો શુભારંભ કરવામાં આવ્યો. અને દીકરીના લગ્નનો પ્રથમ પ્રસંગ એટલે કે મહેંદી, અમારી દરેક દીકરીઓના હાથોમાં મહેંદી લાગશે. તેમની દીકરીઓની સગી બહેનો, એમના સગા ભાભીઓ અને અમારી જૂની દીકરીઓ આજે આખો દિવસ આ બધી દીકરીઓ એકબીજાની ઓળખાણો કરશે, એકબીજા સાથે હળીમળીને એમના દુઃખને દૂર કરવા માટેની જે આ શરૂઆત છે. અને આજે એમના હાથોમાં મહેંદી લાગ્યા પછી તારીખ 24, 12 અને રવિવારે સાંજે આ દીકરીઓના લગ્નનો શુભારંભ થશે.
સુરતમાં સ્પોર્ટ વેલી બામરોલી ખાતે 22મી ડિસેમ્બરના રોજ બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરુષોની મળીને કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. આ 14થી મળીને આશરે 600 જેટલા પ્લેયરો ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે. આજ રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી રમાડવામાં આવશે, જેમાં વિનર તરીકે રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે તથા રનર્સ ટીમને ટ્રોફી અને યોગ્ય ઇનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીએનઆઈ ગ્રેટર સુરત એ 2000થી વધુ લોકોની કોમ્યુનિટી છે. બીએનઆઈ ગ્રેટર સુરતમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે વીકે સિંહ કે જણાવ્યું કે ઇન ક્રિકેટ વી ડોન્ટ મેક ઓનલી રન્સ બટ વી બિલ્ડ રિલેશનશિપ. બાઉન્સની સિગ્નેચર ઇવેન્ટની આ 3જી એડિશન છે અને 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન આ ઇવેન્ટ યોજાઈ રહી છે. मेरा नाम विराज दौलकिया है. मैं चाणक्य चैप्टर से हूँ और मेरी कैटेगरी है विराज मेकओवर ब्राइडल स्टूडियो एकेडमी. तो आज हम बीएनआई बाउंस सीजन 3 में ये 3 साल से बाउंस का जो मैच है वो खेल रहे हैं सब लोग, पर इस बार स्पेशली फीमेल के लिए हमें अपॉर्चुनिटी दी गई है, तो हम लोग बहुत जोश के साथ आए हैं और हमारी 4 टीम है जो खेल रही है फीमेल की. तो हम लोग बीएनआई का बाउंस कर रहे हैं. ये एक क्रिकेट इवेंट है जो कि सूरत में बीएनआई के 29 चैप्टर हैं और उन सब चैप्टर्स के जो भी इंटरप्रेन्योर्स हैं वो सब इस गेम में पार्टिसिपेट करने वाले हैं. ये हमारा इवेंट है और ये ज़बरदस्त साल में एक बार होता है और बहुत इंथुजियाज़म होता है. करीबन 600 से ज़्यादा खिलाड़ी इसके अंदर खेलते हैं, तो ये बहुत साल में एक बार करते हैं हम लोग. 3 दिन का कार्यक्रम है. आज चालू हो रहा है, आज कल परसों, मतलब 22, 23, 24 3 दिन का ये पूरा प्रोग्राम है. સુરતમાં એક યુવાને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. લોકો જન્મદિવસ નિમિત્તે પોતાના મિત્રો સાથે બહાર ફરવા જવા અથવા તો પાર્ટી કરવા જતા હોય છે, પરંતુ સુરતના ફેનિલ કુકડિયાએ પોતાના મિત્રો સાથે ખોટો ખર્ચ નહીં કરી અન્ય લોકોને મદદરૂપ થાય તે માટે રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. સુરતના સર્વધન સેવા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ ફેનિલ કુકડિયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે મનાવ્યો હતો અને પોતે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, તેમજ પોતે આપઘાત આંદોલન પણ ચલાવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુવાનો આપઘાત કરવા જાય ત્યારે તેમને સમજાવી અને ઘરે પરત ફરવાનું કામ પણ ટ્રસ્ટ ફેનિલ કુકડિયા કરે છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રોએ પણ સેવા યજ્ઞમાં આહુતિ આપી હતી અને પોતાના મિત્રનો જન્મદિવસ હોવાથી તેમની સાથે પણ સુરત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર રક્તદાન કર્યું હતું અને ફેનિલ કુકડિયાએ અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે પોતાના અંગનું દાન માટેનું ફોર્મ ભર્યું હતું. આમ સમાજના તમામ લોકો ખોટો ખર્ચો નહીં કરી અને માનવ જીવનનો ઉપયોગ થાય તે પ્રકારે જન્મદિવસની ઉજવણી કરે તે માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. મારું નામ ફેનિલ કુકડિયા. આજે મારો 25મો જન્મદિવસ છે અને આજે હું મારા ખાસ મિત્રોને અને એના સહયોગથી રક્તદાન કરવા જઈ રહ્યો છું. મેં એ લોકોને એક વિચાર રજૂ કરેલો કે આજે જન્મદિવસ છે તો ખોટા ખર્ચા અથવા કેક કટિંગના બદલે આપણે રક્તદાન કરીને જે આ સમય છે એમાં જે રક્તદાતાને રક્તની જરૂર હોય છે અને એની અછત પૂરી કરવા માટે મેં આજે સૌને આહવાન કર્યું હતું અને આજે મારા મિત્રો સાથે હું 12મી વખત રક્તદાન કરીશ. કેવું લાગે છે? મને આ વિચાર ઘણા ટાઈમથી હતો ને દર વર્ષે મારા જે જન્મદિવસ નિમિત્તે હું આ રક્તદાન કરતો જાઉં છું અને ખાસ એ વિચાર હું બધા વ્યક્તિઓની સામે રજૂ કરું છું કે જ્યારે જરૂર હોય ત્યારે બ્લડ બેંક અથવા કોઈ જ્યારે રક્તદાન કેન્દ્ર અથવા જ્યારે કોઈ બ્લડ કેમ્પ કરે છે ત્યારે રક્તદાન અચૂક કરજો, કેમ કે તમારા એક રક્તને લીધે કોઈ એક વ્યક્તિનું જીવન બચી શકશે, એવો મારો વિચાર છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ સુમન સંગાથ આવાસ, સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળા દિવસે ફાયર સેફટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ અને કપલ વગેરેને મળીને કુલ 2,51,000ની મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો. ઉત્તરાયણમાં આવાસ બિલ્ડિંગમાં 10 બિલ્ડિંગમાં ફાયર સેફટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે. સુમન સાથ આવાસની 10 બિલ્ડિંગોમાંથી તસ્કરોએ 2.5 લાખના ફાયર સેફટીના સાધનોની ચોરી થઈ હતી. પિત્તળની 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી કુલ 1.39 લાખની ચોરી થઈ હતી. આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ કબૂલાત કરી હતી કે તેના હીરા ઘસવાનું કામ કરતો હતો, પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો, ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો, જેથી ખર્ચો કાઢવા માટે ચોરીનો રવાડ ચડ્યો હોવાનું તેમણે કબૂલ્યું હતું.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.